આમ જો ક્યાં હતી ગઈ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જ હશો તો ફરીથી એક આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમને ખબર તો પડી જ ગઈ છે કે અત્યારે જો તૈયારી હાલે જ છે આપણે જવાની છે આજે શકલ મકર નહીં, ઓલો શું કે ક્રાંતિ બ્રાંતિ. ના ના એવું નથી, આજે મકર સંક્રાંતિ છે તો આજે આપણે એની તૈયારી હાલે, પતંગ ચગાવવા જવાનું છે. અને આજે આપણા મોટા ભાઈ નો જન્મ દિવસ પડે તો ચાલો મોટા ભાઈ વાત કરી લઈ થોડી. શું કહે છે ભાઈ? બરોબર, હેપી બર્થડે. થેન્ક યુ. આજે તમારો જન્મ દિવસ છે, કઈ બાજુ ફરવા જવાનું હે? ધાબા પર પતંગ ચગાવવાના. શું વાત છે, પતંગ ચગાવે એમ ને? તો અજયભાઈ બધા અજયભાઈ ને બધા બર્થડે વિશ કમેન્ટ માં કરી દેજો. શું કે મમ્મી તમે? શું વાત છે? આજ પતંગ ચગાવી છે એમ ને સીમા ભાવે? વાહ વાહ વાહ. આજે તમારો શું કે પતિ પરમેશ્વર નો બર્થડે, શું કેવા માંગો? કઈ ખારું વારું બનાવીને ખવડાવવાનું છે ને? શું વાત છે? શું કે મજામાં? આજે શું કે ચોકલેટ બોકલેટ વેચે કે નહીં? વેચી નહીં કે? તો આજે અજય નો બર્થડે શું કેવા માંગો? હે તો અમારો વારો નહીં આવે ને આજે? હાલો, આજે આપણે તો પૈસા નથી મળવાના અને આપડા ભાણું આવી ગયા છે. શું કે મજામાં ને? તો આજે પહેલી વાર બ્લોગ માં આવ્યા, તમને કેવું લાગે? સરસ લાગે એમ ને? હા. રાજભાઈ આપડા ગાંઠિયા લેવા ગયા હતા ગરમા ગરમ, કલાક પછી આવ્યા હે. અને મોટી મોટી ખાલી કરતા હમણાં પહોંચી જાવ, અડધી કલાકમાં કલાક થઈ ગઈ. 15 જ મિનિટ થઈ મારા કલેજા. 15 મિનિટ કઈ હું ઉઠો નતો તૈયાર નતો ગયો જો ભાઈ. હવે તો ચાલો પેલા આપણે એને ગાંઠિયા ખાઈ લઈને પછી આપણે મળશે. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજ આપણે મકર સંક્રાંતિ છે તો આજ આપણે મિલનભાઈ ના ઘરે આવ્યા, પતંગ ચગાવવા ઉડાવવા. તો અમારા મિલનભાઈ જો હાથમાં ફિરકી પકડીને પતંગ ચગાવવા દેખાડો એને. પતંગ ચગાવવા ઉડે તો જ આ કે કાપે તો આ? હે ઉડે તો આ કે કાપે તો આ? કાપે તો જ આ. હા એ ઉડે નહીં, કાપે. અરે કાને ક્યાંક બોલવું હોય, હું બોલી ફેરકારે જો ઢગલા પડ્યા ક્યાંક બોલે. એ આઈસી કપાઈ ગયો ડોરો એ મારો. વાહ મનુ વાહ. પતંગ જાય મનુ, ઓલો પતંગ જાય. આઈસી કપાઈ ગઈ માન માન જાગી ગયો. ફાઇનલી આપણે પતંગ ચગાવી લીધો છે અને હવે તો નીચે આવી ગયા અને હજી આપણે પતંગ ચગાવવા જવાનું અજયભાઈ ની બધા લેવા ગયા. અજયભાઈ કે અમારે હજી પતંગ ચગાવવાનું બાકી છે અને આપણે બનુબેન આવી ગયા બિસ્કિટ લઈને. તો લાવો બનુબેન બિસ્કિટ કેવું કે
તો આપણે બનુ બેને જો આપણે બિસ્કિટ આપી દીધું હે, આ બનુ આપણે ખાવા દે બરાબર ને બનુ? અને અલ્પેશભાઈ પતંગ ચગાવ્યો. શું કે અલ્પેશભાઈ કેવું કાલે? થાકી ગયા એમ ને? અવાજ બેહી ગયો પકોડો વગાડી. હે તો ઓછા પકોડા વગાડતા હોય તો આ બાજુ પપ્પા બેસી ગયા જોવો, અને આ બાજુ રસોઈ બનવાનું ચાલુ થઈ ગયું હે. એટલે આજે કઈક તહેવાર એટલે કઈક અલગ બનાવતી. શું કે મમ્મી શું બનાવવાનું? હે પેલી ભાભી શું બનવાનું? વાહ હે સીમા ભાભી, આ તમારા શું કે પતિ પરમેશ્વર નો બર્થડે, તમને કઈ સારું સારું ખવડાવવાની ઈચ્છા જાય ગઈ ખરાબ હો. તો કેક બેક મગાવવાના કે નહીં? નથી મગાવવાના. તો હાલો હવે અજયભાઈ ની પતંગ લઈને આવે ત્યાં લગી આપણે એના પપોડું વગાડ લઈ. હાલો પપોડું વગાડ લીધું છે અને હવે અજયભાઈ ને આવે છે પછી આપણે ઉપર જઈને વગાડશું, નકર અહીંયા બધા ખાલા થઈ જાય આપણે. Lighten up, take me on your magic ફાઇનલી અજયભાઈ ની પતંગ લઈને આવી ગયા. અમે પાછા આગાથી ઉપર ચડી ગયા છીએ અને અત્યારે અલ્પેશભાઈ પતંગ ચગાવી છે અને જયરાજભાઈ ફિરકી પકડી આમ જોઈ લ્યો. અને આજે તમે વેયા જોવો એટલે તમે એમ કીધું ના હો શંકર હાલે જ ઉડેવી જોઈ લ્યો તમે. અને આ મોદી કાકા ઉડેલા હવે કદાચ એની પતંગ તો તમને દેખાય તો જા મોદી કાકા રહ્યા, મોદી કાકા ને ઉડાડ્યા ને આ બાજુ પકાભાઈ જો અત્યારે ઠેકડા ઠેકર થયા. શું કરે આ બર્થડે બોય? આ પતંગ ઉડાડતા નથી એટલા ઉઠે આ બધા પતંગ ઉડાડ્યા એવું લાગે. હા જો અલ્પેશભાઈ પતંગ કાપી હવે. અને આ પકાભાઈ શું કે પતંગ ઉડાડતા નથી એટલે લૂંટે, ગામ ને લૂંટે ઉડાડે. હે બહુ લૂંટી ભાઈ. હા આજે તો બહુ પકાભાઈ પતંગ લૂંટી છે એટલે આનું નામ આપણે લૂંટણીઓ રાખી દઈએ. કેમ કે પતંગ પૈસા એ છતાં પતંગ લઈને લૂંટીને આપણે ઉડાવીએ. બોલો મળતી જ નથી પતંગ. અને આ જો અત્યારે વગાડ થયા જોઈ લે. આજ આખું આવડા આવું જ ચાલુ રાખ્યું એટલે આજ તો આપણું માથું દુખવાનું હે. અને હાંજ પડી ગઈ તો આવડા હજી નીચે નતું. પબ્લિક જો કેટલું મેળી ઉપર બોલો હા મિલનભાઈ, આજે ઉત્તરાયણ માં બહુ મજા થઈ ગયો ભાઈ. હે અને આ તો ઓલો તો જવાબ નથી દેતો જોઈ લ્યો. વાહ વાહ વાહ, આજે ઘણી બધી આજે પતંગ ઉડે હજી ઉડે. અમે આજ સવારના અહીંયા જ છીએ, ઉપર જ છીએ આજે. આ પ્રકાશભાઈ જો પતંગ પાછી ચગાવી હવે કેટલો કાલે પકાભાઈ નો જોઈ લે આપણે. તો ચાલો થોડીક વાર એન્જોય કરીને પછી મળશું. ફાઇનલી હવે આપણે જમી લીધું છે અને હવે આપણે કરી છીએ બ્લોગ નો એન્ડ. તો બ્લોગ કેવો લાગી કમેન્ટ કરતા જજો અને અજયભાઈ ને બર્થડે વિશ કરતા જજો કમેન્ટમાં. તો બધાને હવે મળીએ છીએ કાલે, મળીએ છીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જ્યાં સુધી બધાને બાય બાય, સબસ્ક્રાઇબ કરતા જજો.